ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા સાબર આવાજના ચીફ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી મળતી માહિતી મુજબ ખેરોજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી વડાલી પોલીસ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે। ખેરોજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ 2 આરોપીઓને વડાલી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે। વડાલી પીએસઆઈ કેએલ જાડેજા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ધરોઈ 3 રસ્તા પાસેથી આરોપીઓ માવાભાઈ ચુનિયાભાઈ ખોખરિયા અને રણાભાઈ છગનાભાઈ ગમારને ઝડપી લેવામાં આવ્યા છે। આ બંને ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ખેરોજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે। આમ સન 2022થી નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં વડાલી પોલીસ ટીમને સફળતા મળેલ છે। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએલ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ કિરીટસિંહ સહિત તમામ ટીમને સાબર આવાસ તરફથી અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।